ओम नमः सिद्धेभ्य। ओम शुद्धात्मने नमः। रमो अरिहंतारम रमो सिद्धारम रमो आयरीयाणम रमो उवज्जाया रमो लोये सवसाहुनम सीतम सुदम परमिय चिरेन्द्रवरनेमि चन्दमकलङ्कम् गुणरयणभूषणुदयम् जीवस्य परुवरम वोचम। ગુણસ્થાન વિવેચન યશપાલજી અન્નાજીએ લખી છે જે શતખંડ આગમ તબલા આદિના આધારે છે. એમાં આપણે ચોથા ગુણસ્થાનનું સ્વરૂપ સવિસ્તારથી જોઈ રહ્યા છે. એમાં પહેલી તો પરિભાષા આપણે જોઈ લીધી. હવે નેમિચંદ આચાર્ય દેવ ગોમટસાર જીવકાંડ છે ગાથા 26 માં બીજી પરિભાષા બતાવે છે. આપણે વાંચીએ. આચાર્ય શ્રી નેમિચંદ્ર દેવે ગોમટસાર જીવકાંડ ગાથા 26 માં અવિરત સમ્યક્ત ગુણસ્થાનની પરિભાષા આ પ્રમાણે આપેલ છે. સતન્હમ ઉવસમદો ઉવસમ સમ્મોખયા દુઃખયોય વિધિયક સાયુદયાતો અસંજદો હોદિ સંમોય. પરિભાષા નીચે છે. અપ્રત્યાખ્યાના વરણ કશાય કર્મના ઉદયથી અસંયત હોવા છતાં 5, 6 કે 7 અનંતાનુબંધીની 4 અને દર્શન મોહની 3 પ્રકૃતિઓના ઉપશમ ક્ષય ક્ષયોપશમની દશામાં થવાવાળા જીવના ઔપશમિક શાયિક અને ક્ષયોપશમિક ભાવોને અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન કહે છે. ફરીથી લઈએ તો ચોથા ગુણસ્થાનમાં કયો કર્મનો ઉદય છે? તો કહે છે અપ્રત્યાખ્યાના વર્ણ કર્મનો ઉદય છે. કારણ કે અનંતાનુબંધી કર્મનો ઉદય નથી, તો અપ્રત્યાખ્યાના વર્ણ કર્મ જે છે એમનો ઉદય છે. એટલે અપ્રત્યાખ્યાના વર્ણ કશાય કર્મના, એટલે અપ્રત્યાખ્યાના વર્ણ ક્રોધ માન માયા લોભ ગમે 4 માંથી એક પ્રકૃતિનો ઉદય છે. ઉદયથી અસંયત હોવા છતાં, એટલે એના કારણે અપ્રત્યાખ્યાના વર્ણ જે કર્મ છે એના કારણે જીવ ત્યાં અસંયત છે ચોથા ગુણસ્થાનમાં. છતાં પણ 5, 6 કે 7, 5 કેવી રીતે પ્રકૃતિ છે? તો અનંતાનુબંધી 4 છે અને દર્શન મોહની 3 છે. તો 5 પ્રકૃતિ કઈ છે? તો અનંતાનુબંધીની 4 અને દર્શન મોહની મિથ્યાત્વ પ્રકૃતિ, એવી રીતે 5. 6 પ્રકૃતિ કઈ છે? તો અનંતાનુબંધી 4 અને મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વ, એવી રીતે 6 પ્રકૃતિ છે. 7 પ્રકૃતિ કેવી રીતે છે? તો અનંતાનુબંધીની 4 અને દર્શન મોહની 3, એટલે મિથ્યાત્વ સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ, એવી રીતે 5, 6 કે 7 પ્રકૃતિનો ઉપશમ ક્ષય અને ક્ષયોપશમની દશામાં થવાવાળા જીવના ઔપશમિક શાયિક તથા ક્ષયોપશમિક ભાવોને અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન કહે છે. એટલે 5, 6 કે 7 પ્રકૃતિઓ છે એમનો ઉપશમ થાય તો ઔપશમિક સમ્યક્ત્વ છે, એનો ક્ષય થાય તો ક્ષાયિક સમ્યક દર્શન છે, અને ક્ષયોપશમ છે તો ક્ષાયોપશમિક સમ્યક દર્શન છે. બીજો થોડો ખુલાસો કરવો તો આ 7 પ્રકૃતિઓની બાબતમાં આ બુક છે અહીં જિજ્ઞાસા સમાધાન રતનચંદ બેનારાએ લખ્યું છે. જિજ્ઞાસા સમાધાન, એમાં પાનું નંબર છે, જેની પાસે બુક હોય પાનું નંબર 117 છે અને બોલ 154 છે. બોલ 154 છે. સામે તો નથી, ખાલી હું વાંચી સંભળાવું છું. ખાલી પ્રશ્ન અને ઉત્તર જે છે એ તમે સાંભળજો. જિજ્ઞાસા છે, કારણ કે મોક્ષમાર્ગ પ્રકાશકમાં શું લખ્યું છે એમનો વિશેષ ખુલાસો માંગે છે. તો જિજ્ઞાસા છે, मोक्षमार्ग प्रकाशक के नवम अधिकार में टोडरमल जी ने सादी मिथ्या दृष्टि के दर्शन मोह की 3 अथवा एक प्रकृति के उपशम से उपशम सम्यक्त्व होना लिखा है. શું લખ્યું છે ટોડરમલ જીએ?
તો સાદી મિથ્યા દ્રષ્ટિ જીવની દર્શન મોહની 3 અથવા एक प्रकृति उपशमથી उपशम सम्यक्त्व होना लिखा है। तो क्या 2 प्रकृति वाले जीव उपशम सम्यक्त्व प्राप्त करने की योग्यता नहीं रखते, या दर्शन मोहनीय की 2 प्रकृति वाले जीव होते ही नहीं है? प्रश्न समझ में आवे छे कि नहीं? प्रश्न एम छे કે ટોડરમલજી સાહેબ મોક્ષના પ્રકાશકમાં એમ લખે છે કે જે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ છે એમની સત્તામાં કાં તો એક પ્રકૃતિ છે દર્શન મોહની મિથ્યાત્વ પ્રકૃતિ, તો એનો ઉપશમથી જીવ ઉપશમ સમ્યકદર્શી થાય છે, કાં તો 3 પ્રકૃતિઓ છે. કઈ કઈ 3 છે? એક તો મિથ્યાત્વ, એક સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. એવી રીતે 3 પ્રકૃતિનો ઉપશમ થાય તો જીવ ઔપશમિક સમ્યક દ્રષ્ટિ છે. પણ ટોડરમલજીએ 2 પ્રકૃતિની તો વાત જ નથી કરી, તો 2 પ્રકૃતિને ઉપશમ કરીને ઔપશમિક સમ્યક દર્શન થાય કે નહીં એવો પ્રશ્ન છે. આ વાત સમજમાં આવે છે કે નહીં? કે શું કહેવા માંગે છે? 2 પ્રકૃતિ એટલે કઈ 2 પ્રકૃતિ? સૂર્યાબેન, કઈ 2 પ્રકૃતિ? અનમ્યુટ. એટલે સમ્યક સોરી મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વ. હા, બહુ સરસ. એટલે એમ કહે છે કે 3 પ્રકૃતિઓનો ઉપશમથી તો ઉપશમિક સમ્યક દર્શન થાય. એટલે 3 પ્રકૃતિ એટલે મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક્ત્વ. કાં તો મિથ્યાત્વ પ્રકૃતિ હોય એનો ઉપશમ કરીને પણ થાય. પણ 2 પ્રકૃતિનો વાત તો લખી જ નથી મોક્ષના પ્રકાશકમાં. તો 2 પ્રકૃતિનો ઉપશમ કરીને ઔપશમિક સમ્યક દ્રષ્ટિ થાય કે નહીં? થાય કે નહીં રંજનબેન? થાય કે નહીં? 2 પ્રકૃતિનો ઉપશમ કરીને ઔપશમિક સમ્યક દ્રષ્ટિ થાય કે ન થાય? સાદી મિથ્યા દ્રષ્ટિ થઈ શકે. હા, થઈ શકે. એટલે થાય એમ જવાબ છે, થાય. કારણ કે આપણે વાંચ્યું હતું ને કે કાં તો 3 પ્રકૃતિનો એટલે 7 પ્રકૃતિનો ઉપશમ કરશે, કાં તો 5 પ્રકૃતિનો ઉપશમ કરશે, કાં તો 6 પ્રકૃતિનો. એટલે એમાં દર્શન મોહની કાં તો 3 પ્રકૃતિ, કાં તો 2 પ્રકૃતિ, કાં તો 1 પ્રકૃતિ એ ઉપશમ કરીને ઉપશમ સમ્યક દ્રષ્ટિ થાય છે. પણ ટોડરમલજી સાહેબે માત્ર 5 પ્રકૃતિ અને 7 પ્રકૃતિ લીધી છે, 6 પ્રકૃતિ નથી લીધી. એનો ખુલાસો માગે છે શિષ્ય. તો એનો ઉત્તર, એનું સમાधान समझो। जिस जीव के सम्यक्त्व काल में 3 की सत्ता हुई थी, એટલે સમ્યક્ત્વ જ્યારે પ્રાપ્ત કર્યું હતું ત્યારે મિથ્યાત્વમાંથી કેટલી થઈ હતી? 3 થઈ હતી. મિથ્યાત્વ 3 ટુકડા થયા હતા ને, मिथ्यात्व, सम्यक मिथ्यात्व, सम्यक्त्व, एवं 3 टुकड़ा दिया था। तो जिस जीव के सम्यक्त्व काल में 3 की सत्ता हुई थी, वह जिस मिथ्यात्वी के पाई जाती है, वह जिस मिथ्यात्वी के पाई जाती है और वह उपशम सम्यक्त्व के योग्य होता है, तो 3 का उपशम करता है। तो जेनी सत्ताમાં 3 પ્રકૃતિઓ પડી છે દર્શન મોહની, तो ये 3 उपशम કરીને औपशमिक सम्यक दृष्टि થાય છે એમ કે છે. बराबर? यदि उसके सम्यक प्रकृति की उद्वेलना हो गई हो, सम्यक प्रकृतिની ઉદ્વેલના કદાચ હોય એટલે ઘણા ટાઈમ સુધી એ જીવ સાદી મિથ્યા દ્રષ્ટિમાં રહ્યો તો સમ્યક પ્રકૃતિની સુધી ઉદ્વેલના થઈ ગઈ. ઉદ્વેલના એટલે રિવર્સ પ્રોસેસ. જેમ કે મિથ્યાત્વ પ્રકૃતિમાંથી બીજી 2 પ્રકૃતિઓ તૈયાર કરવામાં આવી હતી, એવી જ રીતે હવે જે સમ્યક પ્રકૃતિ છે એ રિવર્સ એનું શું થયું? રિવર્સ એનું શું વર્ડ છે? રિવર્સ ટ્રાન્સફોર્મેશન થયું. એનું રિવર્સ ટ્રાન્સફોર્મેશન થયું. તો એ રિવર્સ ટ્રાન્સફોર્મેશન ને ઉદ્વેલના કહેવામાં આવે છે. પડી વાત સમજ્યા? સંક્રમણ અને ઉદ્વેલનામાં શું ફેર છે? સંક્રમણ એટલે વન પ્રકૃતિ બીજી પ્રકૃતિ રૂપે થઈ જાય છે. જે ન બોલે ને પ્લીઝ મ્યુટ કરો ને પ્લીઝ, કારણ કે બેકગ્રાઉન્ડ નોઇઝ ઘણો આવે છે, ડિસ્ટર્બ થાય છે. બોલો ત્યારે જ અનમ્યુટ કરજો પ્લીઝ. એટલે શું થાય છે કે નોર્મલી વન પ્રકૃતિ બીજી પ્રકૃતિ થઈ જાય છે, એને સંક્રમણ કહેવામાં આવે છે. પછી એ જ પ્રકૃતિ પાછી મૂળ રૂપ થઈ જાય છે, રિવર્સ પ્રોસેસ થાય છે, એને ઉદ્વેલના કહેવામાં આવે છે. તો એ ઉદ્વેલના છે એટલે સમ્યક પ્રકૃતિની ઉદ્વેલના થઈ.
એટલે સમ્યક પ્રકૃતિ પાછી સમ્યક મિથ્યાત્વ, પછી સમ્યક મિથ્યાત્વ રૂપે થઈ ગઈ, એટલે ઉદ્વેલના થઈ એમ કે છે. તો ફરીથી વાંચું, यदि उसके सम्यक प्रकृति की उद्वेलना हो गई हो, सम्यक प्रकृति ની ઉદ્વેલના થઈ ગઈ, તો સત્તામાં કેટલી પ્રકૃતિઓ બાકી રહી દર્શન મુનિ? બે પ્રકૃતિઓ બાકી રહી. બહુ સરસ. તો જો ફરીથી, यदि उसके सम्यक प्रकृति की उद्वेलना हो गई हो, तो मिथ्यात्व व सम्यक मिथ्यात्व ऐसे दो का स्वत्व रहता है. सम्यक प्रकृतिની ઉદ્વેલના થઈ ગઈ એટલે સત્તામાં બે પ્રકૃતિઓ હવે રહે છે. तथा जिसके सम्यक मिथ्यात्व की भी उद्वेलना हो गई हो, એની ઉદ્વેલના શેમાં થશે? મિથ્યાત્વમાં. બહુ સરસ. ફરીથી, तथा जिसके सम्यक मिथ्यात्व की भी उद्वेलना हो गई हो, तो वह एक मिथ्यात्व का उपशम करता है. का तो सम्यक प्रकृतिની ઉદ્વેલના થઈ ગઈ તો છ પ્રકૃતિને ઉપશમ કરશે, કાં તો સમ્યક પ્રકૃતિ અને સમ્યક મિથ્યાત્વ બંનેની ઉદ્વેલના થઈ ગઈ તો પાંચ પ્રકૃતિને ઉપશમ કરશે. એવી રીતે, અને એકે પ્રકૃતિની ઉદ્વેલના નહીં કરી હોય તો સાતે સાત પ્રકૃતિને ઉપશમ કરીને ઔપશમિક સમ્યક દર્શન પ્રાપ્ત કરશે, એમ કહેવામાં આવે છે. तो इस तरह सादी मिथ्या दृष्टि के किसी के 3 प्रकृति की सत्ता है, किसी के 2 प्रकृति की सत्ता है, तथा किसी के 1 की ही सत्ता है. इस कारण सादी मिथ्या दृष्टि के 3 प्रकृति का या 2 प्रकृति का या 1 प्रकृति का उपशम होता है, ऐसा कथन समीचीन है. એટલે ખરેખર તો ત્રણેયનું ઓપ્શન છે. 7 નું પણ છે, 6 નું છે અને 5 પ્રકૃતિનું પણ છે. આગળ પેરેગ્રાફ જો શું કે છે. હા બોલો. સોરી, પેજ નંબર કયો હતો? પેજ 117. ઓકે, 154 છે पैराग्राफ. बात यह है, थर्ड पैराग्राफ, बात यह है कि सम्यक प्रकृति के उद्वेलना काल से सम्यक मिथ्यात्व प्रकृति का उद्वेलना काल विशेष अधिक है. શું કે છે? બંને પ્રોસેસ ચાલુ થઈ ગયું છે. સમ્યક પ્રકૃતિ પણ ઉદ્વેલના પ્રાપ્ત કરે છે અને સમ્યક મિથ્યાત્વ પણ ઉદ્વેલના પ્રાપ્ત કરે છે. આ વાત સમજમાં આવી કે નહીં? સમ્યક પ્રકૃતિ પણ મિથ્યાત્વ રૂપ થાય છે, સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ પણ મિથ્યાત્વ રૂપ થાય છે. પણ શું કે છે કે ફરીથી વાંચો જો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. बात यह है कि सम्यक प्रकृति के उद्वेलना काल से सम्यक मिथ्यात्व प्रकृति का उद्वेलना काल विशेष अधिक है. उद्वेलना काल कोनो વધારે છે? सम्यक प्रकृतिનો છે કે सम्यक मिथ्यात्व प्रकृतिનો છે? હે બોલો. सम्यक प्रकृति वांचू ने. फरीथी जो बात यह है कि सम्यक प्रकृति के उद्वेलना काल से सम्यक मिथ्यात्व प्रकृति का उद्वेलना काल विशेष अधिक है. सम्यक मिथ्यात्वनो વધારે છે. એટલે सम्यक મિથ્યાત્વને ઉદ્વેલના પ્રાપ્ત કરવા માટે વધારે કાળ લાગે છે, सम्यक પ્રકૃતિનો કાળ ઓછો છે, તો પેલા કઈ ઉદ્વેલના પ્રાપ્ત કરી લેશે? सम्यक्त्व પેલા ઉદ્વેલના થઈ જશે અને ઓલો કાળ તો લાંબો છે એટલે सम्यक મિથ્યાત્વ જ છે. એટલે એ જીવ 6 પ્રકૃતિનો ઉપશમ કરીને सम्यक દ્રષ્ટિ થશે એમ કે છે. કહા ભી હે જય દબલામાં છે, જય દબલાનો આધાર છે, बुक છે बुक 8 પાનું 80. यही कारण है शीतल, सादी मिथ्या दृष्टि जीव. शीतल, हाँ बोलो. ઉદ્વેલના મને સમજાવજો, મારો ઇન્ટરનેટ કનેક્શન કપાઈ ગયું. ઉદ્વેલના એટલે રિવર્સ પ્રોસેસ. સંક્રમણ એટલે પહેલી વાર જ્યારે વન પ્રકૃતિથી બીજી પ્રકૃતિ તૈયાર થાય તો બીજી પ્રકૃતિમાં કન્વર્ટ થાય છે, એને સંક્રમણ કહે છે. પછી એ જ પ્રકૃતિ પાછી મૂળ પ્રકૃતિ થઈ જાય છે, એને ઉદ્વેલના કહે છે. એટલે રિવર્સિબલ સંક્રમણ, જે સંક્રમણ રિવર્સ પ્રોસેસને પ્રાપ્ત કરે છે એને ઉદ્વેલના કહેવામાં આવે છે. ને શીતલ, શું કારણે ઉદ્વેલના થાય છે? ઉદ્વેલના કારણ કે એ જીવ
સાદી મિથ્યા દ્રષ્ટિમાં ઘણા કાળ સુધી રહ્યો, એટલે એ અનાદિ મિથ્યા દ્રષ્ટિ જેવો થતો જાય છે. ઓકે એટલે એમની સત્તામાં 3 નથી રહી દર્શન મોહની, માત્ર હવે તો પછી વધારે કાળ રહેશે તો એક જ રહેશે. ઓકે રહી સમજ? હા तो जो जय दबला नो आधार यही कारण है कि सादी मिथ्यात्वी के जब सम्यक प्रकृति की उद्वेलना हो जाती है तब उस विवक्षित क्षण में भी सम्यक मिथ्यात्व का सत्व बना रहता है. એટલે જ્યારે સમ્યક પ્રકૃતિ ઉદ્વેલનાને પ્રાપ્ત થઈ છે તો સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિની સત્તા રહે છે, કારણ કે એના ઉદ્વેલનો કાળ વધારે અધિક છે. પડી સમજ? સમ્યક મિથ્યાત્વનો ઉદ્વેલનો કાળ કેવો છે? અધિક છે. એટલે સમ્યક પ્રકૃતિ તો ઉદ્વેલનાને પ્રાપ્ત થઈ ગઈ, પણ સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિને વધારે ટાઈમ લાગશે, એટલે એની સત્તા બની રહે છે. और इसी कारण 27 प्राकृतिक सत्व स्थान बन जाता है. એટલે એના કારણે એમને 27 प्राकृतिक सत्व स्थान बन जाता है. તો જેની सम्यक પ્રકૃતિની ઉદ્વેલના થઈ ગઈ, જ્યારે सम्यक પ્રકૃતિને હતી ને ત્યારે એમને 28 પ્રકૃતિઓ હતી, ત્યારે એમને 28 પ્રકૃતિઓ હતી. પછી सम्यक પ્રકૃતિ ઉદ્વેલનાને પ્રાપ્ત થઈ, એટલે સત્તામાંથી નાશ થઈ ગઈ, તો કેટલી પ્રકૃતિ બાકી રહી? 27 રહી. તો આ 28 કોણ ગણાવશે મને? આ કઈ છે 27, કઈ છે 28? 28 બહુ નામ તો કેટલા મોટા મોટા લાગે. કોણ ગણાવશે 28 કેવી રીતે? 16 ને 9 25 ને 3 દર્શન મોહનીયની. હા, બહુ સરસ, ધન્યવાદ, બહુ સરસ. કેવી રીતે પડી સમજ? જે અનંતાનુબંધી ક્રોધમાન માં આવેલો, પછી એવી જ રીતે 4 times 4 16 થઈ ને. અપ્રત્યાખ્યાન વર્ણ ક્રોધમાન માં આવેલો, પ્રત્યાખ્યાન વર્ણ ક્રોધમાન માં આવેલો, પછી સંજ્વલન ક્રોધમાન માં આવેલો 16 થઈ, પછી 9 નો કશાય 25 થઈ, અને 3 દર્શન મોહનીની 28 થઈ. તો સમ્યક પ્રકૃતિ તો વહી ગઈ, તો કેટલી રહી? 27. 27 એમ કે છે. 27 એમ કે છે. तथा इस 27 प्राकृतिक सत्व स्थान का काल मिथ्यात्वी के उत्कृष्ट पल्योपम के असंख्यात भाग रूप है. એટલે એમ કે છે કે 27 પ્રકૃતિ હવે રહી ને, તો 27 પ્રકૃતિ પણ કેટલા કાળ સુધી રહે? તો એમ કે છે કે પલ્યનો અસંખ્યાતમાં કાળ, પલ્યનો અસંખ્યાતમો ભાગ એટલે અસંખ્યાત અબજ વર્ષ કાળ સુધી 27 પ્રકૃતિ પણ રહી શકે છે. એટલે અસંખ્યાત અબજ વર્ષ સુધી સમ્યક પ્રકૃતિ તો નથી, પણ બીજી 2 પ્રકૃતિઓ છે, તો અસંખ્યાત વર્ષ સુધી આવી સ્થિતિ રહી શકે, જ્યારે જીવને 27 પ્રકૃતિની સત્તા છે. દર્શન મોહનીય કર્મની 27 પ્રકૃતિની સત્તા છે. આ વાત સમજમાં આવે છે કે નહીં? કે નહીં હિનાબેન? જરા પાછું સમજાવો. પાછું જો ટોટલ મોહનીય પ્રકૃતિ કેટલી છે? તો 28 છે. મોહનીયની 28. પણ કેવી રીતે મોહનીય 28 છે? તો મોહનીય અંદર પહેલા તો 2 પેટા ભેદ છે, એક દર્શન મોહ છે, એક ચારિત્ર મોહ છે. બરાબર? દર્શન મોહની 3 પ્રકૃતિ છે, જોઈને આપણે મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ. એ કેટલી થઈ? 3 થઈ દર્શન મોહની. ને ચારિત્ર મોહની 25 છે. 25 છે. કેવી રીતે 25 છે? તો અનંતાનુબંધી ક્રોધમાન માં આવેલો, અપ્રત્યાખ્યાના વર્ણ ક્રોધમાન માં આવેલો, પછી પ્રત્યાખ્યાના વર્ણ ક્રોધમાન માં આવેલો, અને સંજુલન ક્રોધમાન માં આવેલો. તો કેટલી થઈ? 16 થઈ. 16 થઈ. અને પછી 9 નો કશાય, હાસ્ય, રતિ, અરતિ, પછી ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, નપુંસકવેદ, પુરુષવેદ, એવી રીતે 9 નો કશાય. તો 16 + 9 કેટલી થઈ? 25 થઈ. 25 એ 25 થઈ. એટલે એમની સત્તામાં જો જે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ છે, એની સત્તામાં કેટલી છે? એક તો 25 ચારિત્ર મોહની છે, અને 3 દર્શન મોહની છે. બરાબર? તો દર્શન મોહમાં શું થયું? આ સમ્યક પ્રકૃતિની ઉદ્વેલના થઈ ગઈ, એ એટલે માઇનસ કરવું પડશે. તો 28 - 1 27. તો એની સત્તા કેટલી રહેશે?
27. 27 રહેશે 27. 27. તો આ 27 સત્તાવાળા કેટલા કાળ સુધી રહી શકે? તો એમ કે છે પલ્યનો અસંખ્યાત પલ્યનો. ભાગ એટલે અસંખ્યાત વર્ષ સુધી આ 27 સત્તાવાળો જીવ રહી શકે છે. પડી સમજ? એમ કે છે તમે આ જો આ જે સાંભળો છો ને વિષય જે સાંભળો છો ને એ જય ધવલાનો વિષય સાંભળો છો. જય ધવલા, જય ધવલાનો એક પેરેગ્રાફ પણ વાંચો તમે અને સમજી ગયા તો એમ માનો કે હું કૃતકૃત્ય થઈ ગયો, હું કૃતકૃત્ય થઈ ગયો. જય ધવલા વાંચવા મળ્યું મને એમ. કઈ સમજ? આગળ પ્લીઝ બધાય સાથે નહીં બોલતા ને એકદમ સંભળાતું નથી એટલે પ્લીઝ ટ્રાય ટુ કીપ ઇટ વન પર્સન. એટલે જો તો બોલવું હોય તો ખાલી મ્યુટ ને અનમ્યુટ બટન શીખો. ન બોલવાનું હોય ત્યારે મ્યુટ કરજો પ્લીઝ. એટલે એમ કે છે કે આ 27 प्राकृतिक स्वस्थान का काल मिथ्यात्वी के उत्कृष्ट पल्योपम के असंख्यात्वे भाग रूप है. इस काल में वह यदि सम्यक्त्व पाता है तो उपशम सम्यक्त्व ही पावेगा तथा दो का मिथ्यात्व व सम्यक मिथ्यात्व का उपशम करके उपशम सम्यक दृष्टि बन जाएगा. એમ કે છે કે જીવ અનાદિ મિથ્યા દ્રષ્ટિ સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ છે એમને સમ્યક પ્રકૃતિની ઉદ્વેલના કરી નાખી છે અને પછી એ પાછું સમ્યક દર્શન ધારણ કરશે તો ઉપશમ સમ્યક દર્શન જ ધારણ કરશે. બીજો એક સમ્યક દર્શન એટલે ક્ષોપશમ સમ્યક દર્શન ધારણ નહીં કરે. ક્ષોપશમ સમ્યક દર્શન કેમ ધારણ નહીં કરે? એનું શું કારણ છે નીરુબેન? બહુ ઈઝી છે, બહુ ઈઝી છે. જો 28 પ્રકૃતિ હતી ને એમાંથી અનમ્યુટ કરો નીરુબેન. હા બરોબર. 28 પ્રકૃતિમાંથી કઈ પ્રકૃતિ ગઈ? સમ્યક્ત્વ. હા, તો ક્ષોપશમ સમ્યક્ત્વ માટે કઈ પ્રકૃતિની ઉદય જરૂરી હોય? સમ્યક્ત્વ. હા, સમ્યક્ત્વ. તો સમ્યક્ત્વનો તો નાશ થઈ ગયો છે હા એટલે ઈ ના આવે. એટલે જીવ પાછો સમ્યક દ્રષ્ટિ થાય તો ક્ષોપશમ સમ્યક દ્રષ્ટિ ન થઈ શકે. બરોબર. તો કયું સમ્યક દર્શન કરશે? પ્રાપ્ત ઉપશમ. ઉપશમ જ સમ્યક દર્શન પ્રાપ્ત કરશે કારણ કે જેની સત્તામાં સમ્યક પ્રકૃતિ છે એ જ ક્ષોપશમ સમ્યક્ત્વને ધારણ કરી શકે, અન્ય કોઈ નહીં. પડી વાત સમજ? આગળ કહા ભી હે જે સંસ્કૃતમાં છે એ નથી વાંચતા. પછી એનો અર્થ પાછો છે આજે નીચે 28 પ્રકૃતિઓ કી સત્તા વાલા. હજી જય ધવલાનો રેફરન્સ છે. 28 પ્રકૃતિઓ કી સત્તા વાલા એટલે આમાં શું છે? દર્શન મોની 25, ચારિત્ર મોની 25 છે અને દર્શન મોની 3 છે. એટલે મિથ્યાત્વ પણ છે, સમ્યક મિથ્યાત્વ પણ છે, सम्यक प्रकृति છે. એટલે એની 28 પ્રકૃતિઓ કી સત્તા વાલા यानी दर्शन मोह की 3 प्रकृति वाला मिथ्यात्वी जीव पल्य के असंख्यात्व भाग प्रमाण काल द्वारा सम्यक प्रकृति की उद्वेलना करके 27 प्राकृतिक दर्शन मोह की 2 सत्ता वाला होता है. એટલે એમ કે છે કે કેટલા કાળ પછી સમ્યક પ્રકૃતિ એટલે પેલા જીવ સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ છે એની સત્તામાં 28 પ્રકૃતિઓ છે અને સમ્યક પ્રકૃતિની ઉદ્વેલના કરવા માટે કાળ કેટલો છે? કેટલો કાળ છે? તો પલ્યનો અસંખ્યાત્મક ભાગ કાળ છે. બરાબર? પલ્યનો અસંખ્યાત્મક ભાગ કાળ છે. તો એટલો કાળ જાય તો જ જીવ પાછો ઉપશમ સમ્યક્ત્વને પ્રાપ્ત કરી શકે. ફરી વાત, એના પહેલા નહીં. એના પહેલા તો જીવને હજી સમ્યક પ્રકૃતિ છે તો એ ક્ષોપશમ સમ્યક્ત્વને ધારણ કરશે, ઉપશમને નહીં. પણ જ્યારે સમ્યક પ્રકૃતિ જ વહી જાય છે ત્યારે જ એ ઉપશમ સમ્યક દ્રષ્ટિ જીવ પાછો થઈ જાય છે. આપણે જોયું હતું ને, મિનિમમ અંતર જોયું હતું, 2 ઉપશમમાં મિનિમમ અંતર પણ જોયું હતું અને મેક્સિમમ અંતર પણ જોયું હતું. યાદ છે કે નહીં? પહેલા જીવ ઉપશમ સમ્યક દ્રષ્ટિ છે, પછી પાછો ઉપશમ સમ્યક દ્રષ્ટિ થાય છે તો મિનિમમ કાળ કેટલો જાય છે? બોલો. અંતર
નહીં. પલ્યનો અસંખ્યાતનો ભાગ. હા, બહુ સરસ. પલ્યનો અસંખ્યાતનો ભાગ એટલે અસંખ્યાત વર્ષ પછી જ પાછો એ ઉપશમ સમ્યક દ્રષ્ટિ થાય છે. એમ માની લો કોઈ વર્તમાન કાળમાં કોઈ જીવ ઉપશમ સમ્યક દ્રષ્ટિ છે, પછી મિથ્યાત્વમાં વહી ગયો, પાછું એને ઉપશમ સમ્યક પ્રાપ્ત કરવું હશે તો કેટલો કાળ હશે? મિનિમમ કાળ કેટલો હશે? તો પલ્યનો અસંખ્યાત ભાગ હશે. કેમ આવું છે? કારણ કે આ પલ્યનો અસંખ્યાતનો ભાગ જે કાળ છે એટલો કાળ લાગે છે સમ્યક પ્રકૃતિની ઉદ્વેલના માટે. બરોબર. પડી સમજ? હમ. આટલી બધી તો મેં નતું વિચાર્યું. આ તો પ્રવચન કરવા બેઠો એટલે બધું નીકળે છે. જયારે વાંચ્યું હતું ત્યારે એટલું નથી ખુલાસો કર્યો. એટલે જ કે છે ને કે ગણધર દેવની ઉપસ્થિતિ હોય તો જ 12 અંગ નીકળે, તો જ ભગવાનની વાણી નીકળે. એમ એટલે લાયક જીવ સામે હોય તો આટલું બધું વિશ્લેષણ થાય. પડી સમજ? આગળ શીતલ, શીતલ, સમ્યક પ્રકૃતિની ઉદ્વેગના થાય છે તો હા. પછી તો જીવ મિથ્યાત્વમાં જાય ને. શેની ઉદ્વેલના? સમ્યક પ્રકૃતિ. કેમ કે સમ્યક મિથ્યાત્વ તો મિશ્ર ગુણ નું કાળ તો અંતમુહૂર્ત જ છે ને. હા, એટલે કોણ, એટલે એની ઉદ્વેલના કોણ કરે છે? તો મિથ્યા દ્રષ્ટિ જ કરે છે. સમ્યક પ્રકૃતિની ઉદ્વેલના મિથ્યા દ્રષ્ટિ જ કરે છે. કારણ કે શાહિદ સમ્યક દ્રષ્ટિ શું કરે છે? એનો નાશ કરે છે. હા, બરાબર હા, બરાબર. ફરીથી વાંચું જો આ પેરેગ્રાફ. જો 28 प्रकृतियों की सत्ता वाला मिथ्यात्वी जीव पल्य के असंख्यात भाग प्रमाण काल द्वारा सम्यक प्रकृति की उद्वेलना करके 27 प्रकृति यानी दर्शन मोह की 2 सत्ता वाला होता है. इसके बाद जीव जब सम्यक सबसे उत्कृष्ट पल्य के असंख्यात भाग प्रमाण काल के द्वारा सम्यक मिथ्यात्व की उद्वेलना करता है तब तक उसके 27 प्रकृति स्थान पाया जाता है. એટલે શું થાય છે કે જે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ છે એની સત્તામાં 28 છે, પછી સમ્યક પ્રકૃતિની ઉદ્વેલના થઈ એટલે સત્તામાં 27 રહી. તો આ 27 કેટલા કાળ સુધી રહેશે? તો કે છે એ પણ પલ્યનો અસંખ્યાતનો ભાગ એટલા કાળ સુધી 27 પ્રકૃતિ રહે છે. અને જીવ સમ્યક દ્રષ્ટિ થશે તો આ 6 પ્રકૃતિનો ઉપશમ કરીને જીવ ઉપશમિક સમ્યક દ્રષ્ટિ થશે. પડી વાત? શીતલ, હા બોલો. પલ્યથી અસંખ્યાતનો ભાગ એટલે what sort of time scale are we looking at? અસંખ્યાત અબજ વર્ષ. Okay. એટલે તેના ઉપરથી જ ખ્યાલ આવે છે કે પલ્ય કેટલું મોટું હશે, પલ્યનું માપ કેટલું હશે. એટલે જે પલ્ય છે ને એમના અસંખ્યાત ટુકડા કરો. કેટલા ટુકડા? અસંખ્યાત ટુકડા કરો. તો 1 ટુકડામાં કેટલા વર્ષ આવે છે? તો 1 ટુકડામાં અસંખ્યાત વર્ષ આવે છે. પછી બીજો ટુકડો લ્યો એમાં પણ અસંખ્યાત વર્ષ, ત્રીજો ટુકડો લો એમાં પણ અસંખ્યાત વર્ષ, ચોથો ટુકડો લ્યો એમાં પણ અસંખ્યાત વર્ષ. એવા અસંખ્યાત ટુકડા અસંખ્યાત વર્ષના લ્યો તો એક પલ્ય થાય છે. Okay. ભાઈ સમજ? Thank you. તો આવા 10 કરોડા કોટી પલ્યનો એક સાગર થાય છે. તો આ આપણે જે આ મિનિમમ ટાઈમ બતાવ્યો તો ગમે એટલો પુરુષાર્થ કરે તો બી એ આ મિનિમમ કાળ ત્યાં રાખ્યો છે કે એના પહેલા એ સમ્યક દર્શન પ્રાપ્ત ના કરી શકે? ના, એમ નથી. આપણે શેની વાત કરીએ છીએ? શેની વાત કરીએ છીએ? કયા સમ્યકોની વાત કરીએ છીએ? ઉપશમ સમ્યકોની વાત કરીએ છીએ. એમ થઈ શકે ને કે જીવ ઉપશમ સમ્યક દ્રષ્ટિ હતો, પછી મિથ્યાત્વમાં આવી ગયો, તેમની સત્તામાં ત્રણેય પડ્યા છે. તો એની સત્તામાં સમ્યક પ્રકૃતિ પર છે ને, એટલે અંતર્મુખ પછી એક શિવોપશમ તો થઈ શકે છે ને. ઓકે. ઉપશમ સમ્યક દ્રષ્ટિ નહીં થાય, શિવોપશમ થાય છે. ઓકે. હા, એમ. તો આ જે ટાઈમ સ્કેલોલોજી મિનિમમ બતાવ્યો છે એ ઉપશમ સમ્યક દર્શન હશે. उपशम માટે છે, ઉપશમ માટે છે, ઉપશમ માટે છે. तो इस तरह 27 प्राकृतिक स्थान का उत्कृष्ट काल पल्य के असंख्यात भाग प्रमाण है, यानी सादी मिथ्यात्वी के दर्शन मोह की 2 प्रकृति की सत्ता असंख्यात अंतर्मुख तक रह सकती है. એટલે અસંખ્યાત વર્ષ છે, એટલે અસંખ્યાત વર્ષમાં કેટલા અંતર્મુહૂર્ત હોય?
તો કે છે અસંખ્યાત અંતર્મૂર્ત હોય છે. તો એટલા કાળ સુધી આ 27 પ્રકૃતિની સત્તા રહી શકે છે એમ કે છે. તો ટોડરમલજીનું કથન સાચું છે કે જયદવલાનું કથન સાચું છે? કયું સાચું છે? એ સાચા બે બે કેવી રીતે સાચા બે છે? એનો સુમેળ કેવી રીતે કરશો? કેમ કે ના તો પડાય નહીં, બરાબર તમારી વાત. ઉદ્વેલના. ના તો પડાય નહીં. હે ટોડરમલજીએ તો ઓલું જ કીધું છે ને કે 5 કે 7 હા ને 6 નું એમણે નથી કીધું, તો 6 નું ધવલામાંથી આપણે હા. લેવાનું. હા તો કયું સાચું કથન? ઉદ્વેલના હે બે બે સાચું છે, કારણ કે ટોડરમલજીનું સ્થૂળ કથન છે. સ્થૂળ કથન છે, જયદવલામાં સૂક્ષ્મ કથન છે એમ. એટલે 5 કે 7 એમાં 6 પણ સમાવેશ પામે છે એમ. આગળ હવે એમ કીધું ને પરિભાષામાં કે અપ્રત્યાખ્યાન વર્ણ કર્મ કશાય છે એટલે જીવને ચોથું ગુણસ્થાન છે. તો અપ્રત્યાખ્યાનનો અર્થ શું છે એ અહીં હવે સમજાવવામાં આવે છે. જો પ્રથમ અપ્રત્યાખ્યાન શબ્દનો અર્થ કરીશું. અ શબ્દનો અર્થ કિંચિત છે. અ એટલે કિંચિત, કિંચિત થોડો. પ્રત્યાખ્યાન શબ્દનો અર્થ ત્યાગ છે. પ્રત્યાખ્યાન એટલે ત્યાગ, એટલે એટલે અપ્રત્યાખ્યાન એટલે થોડો ત્યાગ, થોડો ત્યાગ. જે કશાય કર્મ કિંચિત પણ ત્યાગ ન થવામાં નિમિત્ત છે તેને અપ્રત્યાખ્યાન વરણ કશાય કર્મ કહે છે. અપ્રત્યાખ્યાનનો વર્ણ એટલે અપ્રત્યાખ્યાન વર્ણ એટલે કિંચિત પણ ત્યાગ ન થવા દે એમનું પણ કિંચિત ત્યાગનું પણ જે આવરણ કરે તેને અપ્રત્યાખ્યાન વરણ કશાય કર્મ કહે છે. અપ્રત્યાખ્યાન વરણ કર્મ એટલે કિંચિત પણ ત્યાગ થવા નથી દેતું. કેટલા પ્રકારના ત્યાગ છે? કેટલા પ્રકારના ત્યાગ જોયા આપણે? 12. ત્યાગ હે 12. હા બહુ સરસ. 12 ક્યાં ક્યાં 12? 6 પ્રાણી સંયમ ને 6 ઇન્દ્રિય સંયમ. હા બહુ સરસ. 6 ઇન્દ્રિય સંયમ અને 6 પ્રાણી સંયમ. પ્રાણી સંયમ. જેવી રીતે જીવ જ્યારે પોતાના પુરુષાર્થની હીનતાથી કિંચિત પણ અર્થાત અણુવ્રત રૂપ પણ સંયમાસંયમ ભાવ પ્રગટ નથી કરતો. કારણ કે અપ્રત્યાખ્યાન કર્મનો ઉદય છે એટલે ત્યાં સંયમાસંયમ જેટલો પણ ત્યાગ નથી. એટલે સંયમાસંયમ ભાવ પ્રગટ નથી કરતો અથવા મહાવ્રત રૂપ સંયમ ભાવ પણ પ્રગટ નથી કરતો. ત્યારે અપ્રત્યાખ્યાન વર્ણાદિ કશાય કર્મોના નિમિત્ત રૂપથી ઉદય રહે જ છે. એવા સમ્યક દ્રષ્ટિ જીવને અવિરત સમ્યક દ્રષ્ટિ કહે છે. બરાબર? તો શીતલ ત્યાગ ને વ્રત બે સેમ છે, બરાબર? એ બને સરખું. સંયમ કયો કે વ્રત કયો કે ત્યાગ કયો સરખું છે બધું. ઓકે. હા. સમ્યક અપેક્ષા વિચાર. ચોથા અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાનમાં વિવિધ જીવોની અપેક્ષાથી ઔપશમિક, ક્ષયોપશમિક અને ક્ષાયિક આ ત્રણેય સમ્યક્ત્વ રહી શકે છે. એટલે કોકને ઔપશમિક હોય, કોકને ક્ષયોપશમિક હોય, કોકને ક્ષાયિક હોય, તો આ ત્રણેય સમ્યક્ત્વ રહી શકે છે. બીજા કેટલા ભેદ છે સમ્યક્ત્વના? કેટલા ભેદ છે સમ્યક્ત્વના? હે બે છે, એક નિસર્ગ ને એક શું છે? હા બહુ સરસ. એક નિસર્ગ ને એક અધિગમન. બીજા કે ભેદ? નિશ્ચય ને વ્યવહાર. હા નિશ્ચય, વ્યવહાર કાં તો સરાગ અને વિતરાગ સમ્યક્ત્વ. બીજો સમ્યક્ત્વના 10 ભેદ પણ છે, એ આગળ આપણે લેશું. એટલે આ ગુણસ્થાન વિવેચનમાં નથી, પણ અન્ય પુસ્તકમાંથી એના જે 10 ભેદ છે એ પણ આપણે જોશું ત્યારે. પણ અહીં મુખ્ય વિવક્ષા છે 3 સમ્યક્ત્વની વાત છે, ઉપશમ, ક્ષોપશમ અને ક્ષાયિક. તો આ ત્રણેય સમ્યક્ત્વ રહી શકે છે. એક જીવને એક સમયમાં એક જ સમ્યક્ત્વ રહે છે. એમ બને કે કોઈ જીવને ઉપશમ સમ્યક્ત્વ પણ છે અને ક્ષોપશમ પણ છે? એમ બને કે ન બને? ન બને. ક્ષાયિક અને ક્ષોપશમ બને કે ન બને એકી સાથે? ન બને.
એટલે એમ કે છે એક જીવને એક સમયમાં એક જ સમ્યક્ત્વ રહે છે, કાં તો ઉપશમ હોય, કાં તો ક્ષયોપશમ હોય, કાં તો ક્ષાયિક હોય. બે સમ્યક્ત્વ એકી સાથે ન રહી શકે એમ કે છે. ત્રણેય સમ્યક્ત્વોમાં યથાર્થ શ્રદ્ધારૂપ ધર્મની અપેક્ષાથી સમાનતા હોવા છતાં ત્રણેયમાં કોમન ફેક્ટર શું છે? તો ત્રણેય સમ્યક્ત્વોમાં યથાર્થ શ્રદ્ધારૂપ ધર્મની અપેક્ષાથી, એટલે ત્રણેયની સમ્યક્ત્વ કેવી છે? ત્રણેયની શ્રદ્ધા કેવી છે? તો યથાર્થ છે, સાચી છે, સાચી શ્રદ્ધા છે, સમીચીન છે એમ કે છે. હોવા છતાં પણ અન્ય અપેક્ષાઓથી અસમાનતા પણ છે. એટલે સમાનતા પણ છે અને અસમાનતા પણ છે. સમાનતા કેમ છે? કારણ કે ત્રણેયની શ્રદ્ધા યથાર્થ છે, સમ્યક છે, એટલે એ અપેક્ષાથી સમાનતા છે. પણ અસમાનતા પણ છે. અસમાનતા ન હોય તો આ ત્રણેય જુદા સમ્યક જ ન થાય, એટલે અસમાનતા પણ છે એમ કે છે. પ્રથમ સમાનતા કહીએ છીએ કે ત્રણેયમાં કોમન ફેક્ટર શું છે એમ કહેવામાં, પહેલા આપણે એ જોઈએ. પ્રથમ સમાનતા કહીએ. બોલો ચંદ્રકાંતભાઈ. શીતલ, લાસ્ટ ટાઈમ એક પ્રશ્ન રહી ગયો હતો. આપણે જ્યારે આપણે શાયિક સમ્યક દર્શનની જ્યારે વાત થતી હતી ત્યારે એમ કીધું હતું કે સિદ્ધ સમાન તરીકે લીધું હતું. તો ત્યાં આગળ પછી ઉપશમ ને સ્વપશમ સિદ્ધ સમાન નથી? નથી. સ્થૂળ રીતે તમને કેવું હોય, જેમ કે દ્રવ્યાનુયોગ તો એમ કહેશે કે સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાન વાળાને અને સિદ્ધ ને સમાન છે, એ સામાન્ય કથન છે. એટલે એમાં ભેદ નથી પાડતા કે ઉપશમ છે કે શોપશમ છે કે ક્ષાયિક છે. સમ્યક દર્શન એમ સ્થૂળ કથન છે. પણ સૂક્ષ્મ કથન તો એ છે કે જે શાયિક સમ્યક દર્શન છે એમની તુલના સિદ્ધ ભગવાનના સમ્યક્તો સાથે કરવામાં આવે છે, અન્ય બેની નહીં. તો એ અપેક્ષા ઓલા જે બે છે તો એમાં એની શ્રદ્ધા હજી એટલી સિદ્ધ સમાન જેટલી પાકી નથી એમ થયું? એટલે ક્ષયોપશમમાં તો નથી જ, કારણ કે એમાં ચલમ લગાટ દોષ છે. એ સમ્યક્ત્વ તો જરાક વીક છે, એટલે એમને સદોષ છે. પણ ઉપશમ સમ્યક્ત્વ તો નિર્મળ જ છે. કેવું નિર્મળ છે? શાયિક જેવું જ નિર્મળ છે. છતાં પણ એમની સત્તામાં પડી છે. શું સત્તામાં પડી છે? દર્શન મુનિ પડ્યું છે, અનંતાનુબંધી પણ પડ્યા છે સત્તામાં, એટલે એમને પડવાનો ચાન્સ છે. એટલે એ અપેક્ષા એ નથી લીધું ત્યાં, કારણ કે કેટલી વાર પડી શકે? અસંખ્યાત વાર પડી શકે એમ. ઔપશમિક સમ્યક્ત્વ ભલે નિર્મળ છે શાયિક જેટલું, પણ સત્તામાંથી કર્મનો નાશ નથી કર્યો, એટલે શાયિક લેવામાં આવે છે. તો એ સ્થૂળ કથન છે ને, કે આપણે જે માનીએ છીએ કે એની શ્રદ્ધા સિદ્ધ સમાન જેવી સાવ એને એટલી પાકી થઈ ગઈ છે, એ ખાલી સ્થૂળ કથન છે. દ્રવ્યાનુયોગનું સ્થૂળ કથન છે. બરાબર છે. ઓકે. શીતલ, બોલો. શીતલ, બેનશ્રીબેન નું એમ કેતા હતા કે અમારું સમ્યક દર્શન તો પડવાનું નથી. જોડડી શું કે છે? જોડડી શબ્દ વાપરે છે ને? જોડડી શાયિક છે. આમ રિયાલિટીમાં કઈ ટાઈપનું હશે જો પડવાનું ના હોય તો? જોડડી શાયિક સમ્યક્ત્વ જ્ઞાન વૈભવમાં આવે છે. જોડડી શાયિક ક્યાં આવે છે? જ્ઞાન વૈભવમાં, એમનું જાતિ સ્મરણ જ્ઞાનમાં આવ્યું છે. એટલે જેટલા પણ વર્તમાન શાસ્ત્રો જે છે ને દિગંબરોના, તેમાં આ પ્રકારનું કથન નથી. પણ એમનું જાતિ સ્મરણ જ્ઞાનમાં આવ્યું છે જોડણી શાયિક. એ ખરેખર તો ક્ષયોપશમ સમ્યક દર્શન છે. ક્ષયોપશમ સમ્યક દર્શનમાં પણ એટલી દૃઢતા છે કે એક ક્ષયોપશમ પણ પડવાનું નથી, અને શાયિક લઈને જ છૂટકો, એમને જોડણી શાયિક કહેવામાં આવે છે. ખરેખર તો ક્ષયોપશમ છે, શાયિક નથી. ઓકે, એટલે જોડણી શાયિક કહેવામાં આવે છે. ઓકે, થેન્ક યુ. બહુ સરસ. હવે જો ત્રણેયમાં સમાનતા શું છે એ જોઈએ આપણે. પ્રથમ સમાનતા કહીએ છીએ ત્રણેય સમ્યક વિના નવા કર્મોના બંધની અપેક્ષાએ સમાનતા છે. ત્રણેય સમ્યક્ત્વોમાં 41 પ્રકૃતિઓનો બંધ નથી થતો. કેટલી પ્રકૃતિનો? 41 પ્રકૃતિઓનો બંધ નથી થતો. એટલે ઉપશમમાં પણ 41 પ્રકૃતિ નથી બંધાતી, ક્ષયોપશમમાં પણ 41 પ્રકૃતિ નથી બંધાતી, અને ક્ષાયિકમાં પણ આ 41 પ્રકૃતિ નથી બંધાતી.
કેવી રીતે 41 નો છે હિસાબ? કેવી રીતે છે? મિથ્યાત્વની 16 હા અને આ બીજી 25. હા શેની 25? ચારિત્ર મોની એમ નહીં, પણ કયા ગુણસ્થાનમાં 25 છે? એટલે એમાં બંધ વિચ્યુતિ થાય છે ને? સાસાદન હા સાસાદન સાસાદન. પેલા ગુણસ્થાનમાં 16 પ્રકૃતિનું બંધ વિચ્યુતિ થાય છે, બીજા ગુણસ્થાનમાં 25 પ્રકૃતિઓની બંધ વિચ્યુતિ થાય છે, ત્રીજા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની બંધ વિચ્યુતિ થાય છે? એકેય નહીં. એકે નહીં. એટલે એવી રીતે ત્રણેય જે સમ્યક્ત્વ છે એમાં 41 પ્રકૃતિઓની બંધ વિચ્યુતિ થાય છે, એટલે 41 પ્રકૃતિઓનો બંધ નથી થતો ત્રણેયમાં, એમ કે છે. બીજું સમાનતા, ત્રણેય સમ્યક્ત્વી ચોથા ગુણસ્થાન વર્તી જ છે. એમ છે કે શાયિક સમ્યક દ્રષ્ટિ છે એમનો ગ્રેડ હાઈ છે, એમનું ગુણસ્થાન ઊંચું છે, અને જે ક્ષોક્ષમ છે એનું ગ્રેડ નીચે છે, એવું નથી. ત્રણેય કેવા છે? ચોથા ગુણસ્થાન વાળા જ છે, એટલે ત્યાં સમાનતા છે. હવે અસમાનતા કહીએ છીએ. પ્રથમ શાયિક સમ્યક્ત્વની વિશેષતાને બતાવીએ છીએ કે શાયિક સમ્યક્ત્વ બીજા બે સમ્યક્ત્વથી કેવી રીતે વિશેષ છે, કેવી રીતે જુદા છે, એમ હવે કથન કરવામાં આવે છે. વાંચીએ પેલું. શાયિક સમ્યક્ત્વની પહેલા 2 વાર ત્રિકરણ પરિણામ થાય છે. પેલા પૂરું વાંચી જાઉં પછી સમજાશું. પ્રથમ ત્રિકરણ પરિણામ દ્વારા અનંતાનુબંધી ચતુષ્ક્યની વિસંયોજન થાય છે. પછી દર્શન મોન્યના નાશ માટે ત્રિકરણ પરિણામ થાય છે, જ્યારે ઔપશમિક સમ્યક્ત્વ માટે એક વાર જ ત્રિકરણ પરિણામ આવશ્યક રહે છે. શું કે છે કે જ્યારે ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરીએ છીએ, જીવ પ્રાપ્ત કરે છે, ત્યારે ત્રિકરણ પરિણામ એક જ વાર થાય છે, અને શાયિક સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે ત્યારે ત્રિકરણ પરિણામ 2 વાર થાય છે. ત્રિકરણ પરિણામ ક્યાં ક્યાં છે? કોણ બતાવશે? અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. હા બહુ સરસ. પેલા તો અધ પ્રવતકરણ, પછી અપૂર્વકરણ, પછી અનિવૃત્તિકરણ. તો આ કરણ પરિણામને ત્રિકરણ પરિણામ કહેવામાં આવે છે, કારણ કે 3 પરિણામ છે, ત્રિકરણ પરિણામ કહેવામાં આવે છે. એટલે આ જ્યારે પરિણામની વિશેષતા, જ્યારે ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું હોય, જ્યારે શાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું હોય, તો વિશેષ પરિણામ હશે, વિશેષ નિર્મળતા હશે, તો જ આ ઉપશમ સમ્યક્ત્વ અને શાયિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરશું. આ વિશેષ પરિણામ નહીં થાય તો આ 2 જાતના સમ્યક્ત્વને પ્રાપ્ત નહીં કરી શકીએ, એમ કે છે. તેમ કે છે કે શાયિક સમ્યક્ત્વ માટે 2 વાર ત્રિકરણ પરિણામ થાય છે, અને ઉપશમ માટે માત્ર એક જ વાર ત્રિકરણ પરિણામ થાય છે. તો શાયિક માટે, એટલે શાયિક માટે 2 વાર નિર્મળ પરિણામ થાય છે, અને ઉપશમ માટે એક જ વાર થાય છે, એમ કે છે. શાયિક માટે 2 વાર કેમ થાય છે? તો જો સમજાવે છે. જો શાયિક સમ્યક્ત્વની પહેલા 2 વાર ત્રિકરણ પરિણામ થાય છે. પ્રથમ ત્રિકરણ પરિણામ દ્વારા અનંતાનુબંધી ચતુષ્ક્યની વિસંયોજન થાય છે. પેલા જ્યારે જીવ કયો સમ્યક દ્રષ્ટિ જીવ છે કે જે શાયિક સમ્યક દ્રષ્ટિ થવાનો છે? હજી શાયિક સમ્યક દ્રષ્ટિ થયો નથી, પણ એ હમણાં થવાનો છે. તો કયો સમ્યક દ્રષ્ટિ જીવ હશે? ઉપશમ વાળો હશે? હે? ક્ષયોપશમ વાળો. ઉપશમ વાળો શાયિક થઈ શકે કે ન થઈ શકે? ના, ન થઈ શકે. ઉપશમ માંથી ક્ષયોપશમ થશે, પછી ક્ષયોપશમ માંથી શાયિક થશે. તો શાયિક જ્યારે ક્ષયોપશમ સમ્યક દ્રષ્ટિ છે, એમની સત્તામાં શું છે? અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ છે. તો જ્યારે એક શાયિક સમ્યક્ત્વી થાય છે, તો પેલા એ ત્રિકરણ પરિણામ માંડે છે, એટલે અધપ્રવતકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ પરિણામ માંડે છે. તો આ પહેલી વાર જ્યાં ત્રિકરણ પરિણામ માંડે છે, તો એનાથી શું થાય છે કે એની સત્તામાં જેટલા પણ અનંતાનુબંધી ક્રોધમાનમાં લોભના કર્મો પડ્યા છે ને, એ બધા શું થાય છે? એમની વિસંયોજના થઈ જાય છે. વિસંયોજના એટલે પૂરેપૂરો લોટ સંક્રમણ થઈને અન્ય ચારિત્ર મોનીય પ્રકૃતિઓમાં કન્વર્ટ થઈ જાય છે. ફરીથી, વિસંયોજનનું કાર્ય શું? એટલે પૂરેપૂરો લોટ, એ માની લ્યો
કે કોઈની સત્તામાં 1000 આ અનંતાનુબંધીના પરમાણુ પડ્યા છે, અનંતાનુબંધી ક્રોધના 250 છે, માનના 250 છે, માયાના 250 છે, લોભના 250 છે, એવા 1000 કર્મ પરમાણુ અનંતાનુબંધીના પડ્યા છે. તો પૂરેપૂરો લોટ શેમાં કન્વર્ટ થઈ જાય છે? અપ્રત્યાખ્યાનના વર્ણ આદિમાં કન્વર્ટ થઈ જાય છે, અને એમની સત્તામાં એકે પણ અનંતાનુબંધી નથી રહેતા. એટલે અનંતાનુબંધીની સત્તા કેટલી છે? તો 0 સત્તા થઈ ગઈ. 1000 માંથી 0 સત્તા થઈ ગઈ. એને વિસંયોજન કહેવામાં આવે છે. તો આ વિસંયોજનનું કાર્ય તેના કારણથી થાય છે. તો પ્રથમ ત્રિકરણ પરિણામ માંડે છે, એનાથી અનંતાનુબંધીની વિસંયોજના થાય છે. આવા સમજમાં આવી કે નહીં? પછી બીજી વાર ત્રિકરણ પરિણામ માંડે છે, તો શું થાય છે? પછી વાંચી જો, ત્રીજી લાઈન છે, પછી દર્શન મોહનીયના નાશ માટે ત્રિકરણ પરિણામ થાય છે. પછી પાછું ત્રિકરણ પરિણામ માંડે છે, અને શું થાય છે કે દર્શન મોહનીનો નાશ થઈ જાય છે. એટલે એમની સત્તામાં સમ્યક મિથ્યાત્વ પણ છે, સમ્યક્ત્વ છે, મિથ્યાત્વ પણ છે. તો આ ત્રણેયનો નાશ થઈ જાય છે. કેવી રીતે નાશ થઈ જાય છે? તો ત્રિકરણ પરિણામ દ્વારા એમનો નાશ થઈ જાય છે. એટલે સત્તામાંથી જ નાશ થઈ જાય છે. તો એટલે પેલા તો 4 ગયા, અનંતાનુબંધી ક્રોધમાં માયા લોભ ગયા, પછી આ દર્શન મોહનીના 3 ગયા, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ, સમ્યક્ત્વ. તો આ 3 પછી ગયા. તો એવી રીતે 7 પ્રકૃતિઓનો મૂળ નાશ થાય છે 2 ત્રિકરણ પરિણામ દ્વારા. ફરી સમજ? ને કે છે જ્યારે ઔપચારિક સમ્યક્ત્વ માટે એકવાર જ ત્રિકરણ પરિણામ આવશ્યક રહે છે. કારણ કે જ્યારે ઔપચારિક સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે ત્યારે અનંતાનુબંધીની વિસંયોજના નથી કરતી, પણ બધાને દબાવી દે છે. 7 પ્રકૃતિઓને એકી સાથે ઉપશમ કરી દે છે. એટલે ખાલી એક જ વાર ત્રિકરણ પરિણામ પ્રાપ્ત થાય છે. આ ફરીથી વિષય આપણે પાછો લેશું ફ્રાઈડેના. મને પ્રશ્ન ન હોય તો આપણે અહીં જ પૂરું કરીએ. સમય થઈ ગયો છે, તો નહીં તો પ્રશ્ન ન હોય તો પૂર્ણાહુતિ કરીએ. એટલે શીતલ, હા બોલો. that means કે આ જે બધું પ્રોગ્રેસ થતું હોય ત્યારે સ્વભાવ તરફ એકદમ લીનતા જામી ગઈ હોય, નિર્વિકલ્પ દશા આવી ગઈ હોય, એટલા સ્ટેજ સુધી અંદરથી જીવનો પુરુષાર્થ એકદમ પ્રબળ હોય. ક્યારે? શાયિકમાં? ટુ ગેટ ટુ ધીસ સ્ટેજ, બીકોઝ આપણે કહે છે ને કે આ 2 ફેરે 3 ને ત્રિકરણ કીધું ને થાય, એટલે ઇટ્સ વેરી વેરી ક્લોઝ ટુ ધ નિર્વિકલ્પ દશા ને. એટલે જ્યારે શાયિક સમ્યક દર્શન થાય છે તો નિર્વિકલ્પ અવસ્થામાં જ થાય છે. નિર્વિકલ્પ અવસ્થામાં જ કન્વર્ઝન થાય છે. શોપશમમાંથી શાયિક થયું તો નિર્વિકલ્પ અવસ્થામાં જ થાય છે. પણ નિર્વિકલ્પ અવસ્થા અંતર્મુખ કાળ માટે જ રહેશે ચોથા ગુણસ્થાનમાં. પછી એ છૂટી જશે, ઉપયોગ બારે આવશે. જેમ કે શ્રેણી રાજા હતા તો મહાવીર ભગવાનના સમોસણમાં ગયા, શાયિક સમ્યક દર્શન પ્રાપ્ત કરી ગયા. પછી જ્યારે પોતે નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરી, પછી ઉપયોગ બારે આવ્યો, પછી પોતાના રાજપાટમાં વહી ગયા અને રાજપાટનું કાર્ય કરવા માંડ્યા. ફરી સમજ? બરાબર. પણ સમ્યક દર્શન શાયિક થઈ ગયું. સમ્યક દર્શન શાયિક થઈ ગયું. પણ બરાબર. એટલે પ્રથમાનુયોગના શાસ્ત્રોમાં આવે છે કે એમને 30 વર્ષ સુધી ભગવાનની દિવ્ય વાણી સાંભળી. પહેલા તો નરકાયું બાંધી લીધું હતું, પછી પ્રથમોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું, પછી ક્ષોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યો, અને વાણી સાંભળતા સાંભળતા શાયિક સમ્યક દ્રષ્ટિ પણ થઈ ગયા. છતાં પણ એકવાર નરક આયુ બાંધી લીધું હતું, એ નરક આયુ તો એમને ભોગવવું જ પડશે. ભોગવે જ છૂટકો. ભલે એક શાયિક સમ્યક દર્શનને પ્રાપ્ત કર્યા, શાયિક સમ્યક દ્રષ્ટિ થઈ ગયા અને ત્રીજે ભવે મોક્ષ જવાના છે, છતાં પણ નરક આયુ બાંધ્યું, એટલે એ નરક આયુ ભોગવે જ છૂટકો. ભલે ને હજારો લાખો કરોડો વર્ષ તીર્થંકરના સમોસણમાં દિવ્ય ધ્વનિ સાંભળો, છતાં પણ એકવાર આયુષ્ય બાંધ્યું તો આયુષ્ય તો ભોગવવું જ પડશે. પણ એમાં અપકર્ષણ તો થયું. પહેલા તો 7મી નરકનું આયુ બાંધ્યું હતું 33 સાગરનું, તો એમનું અપકર્ષણ થઈને 84,000 પ્રથમ નરકનું આયુષ્ય એમને
પ્રાપ્ત કરી લીધું. એટલે વર્તમાનમાં એ પ્રથમ નરકમાં છે અને ત્યાંથી નીકળીને મહાપદ્મ તીર્થંકર થવાના છે. ચાલો પૂર્ણાવતી કરીએ. ઠીક, અનમ્યુટ. ની